SVM સ્કૂલ વડનગર ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામની પત્રકાર ઝલક. શું નામ છે આપનું? મારું નામ ઠાકોર નિખિલજી પ્રવીણજી ગુજેગા પ્રત્યમ છે. ધોરણ 10નું આજે રિઝલ્ટ હતું, તો એ બાબતે શું કહેશો આપ? ધોરણ 10ના રિઝલ્ટ બાબતે હું ફક્ત મારી મહેનત જ નહીં, પરંતુ તેની સાથે સાથે આ સંસ્થા સરસ્વતી વિદ્યામંદિર વડનગર આ સંસ્થા અને મારા માતા પિતાનો પણ હું આભાર માનું છું. કારણ કે મારી જેટલી મહેનત હતી તેટલી જ તેમની મારી પાછળ હતી. જોઈએ તો આખા વર્ષ કરતાં છેલ્લે જે 3 મહિના હોય છે એની મહેનત વધારે ગણાતી હોય છે. તો તમામ વિદ્યાર્થીઓએ સ્ટાર્ટિંગથી તો મહેનત કરવી જ જોઈએ, પરંતુ જે છેલ્લા જે 3 મહિના છે ને એમાં વધારે પડતી મહેનત કરવી જોઈએ. એ 3 મહિનામાં માત્ર શિક્ષકો જ નહીં પરંતુ વાલીઓએ પણ જે વિદ્યાર્થીઓને જે સાથ સપોર્ટ આપવો જોઈએ તે 3 મહિનામાં વધુ આપવો જોઈએ. એમાં તમામ સરસ્વતી વિદ્યામંદિર વડનગરનો સ્ટાફ કે જે અમારા ઘરે પણ ઘણી વખત આવી ચૂક્યા છે અને તેમને વિદ્યાર્થીઓની ચકાસણી લીધી છે કે વિદ્યાર્થીઓ ઘરે એમનું જે કાર્ય કયું હોય છે, અને એમાં છેલ્લે આપણે માતા પિતા છે એ હંમેશા બાળકને પોઝિટિવિટી જ આપવી જોઈએ, ક્યારે પણ નેગેટિવિટી ના આપવી જોઈએ કે તું આ નહીં કરી શકે. બાળક બધું જ કરી શકે છે, પરંતુ તેને સપોર્ટની જરૂર હોય છે. 10મા ધોરણની અંદર કેટલા ટકા આપણે મેળવ્યા? મેં ધોરણ 10માં 97.5% મેળવ્યા છે. એમાં ગણિત સ્ટાન્ડર્ડ ગણિતમાં 98, સાયન્સમાં 99, સોશિયલ સાયન્સમાં 99 અને સંસ્કૃતમાં 100. શું નામ છે આપનું? મારું નામ પટેલ કાવ્ય ગુણકુમાર છે. હું સરસ્વતી વિદ્યામંદિર વડનગરમાં અભ્યાસ કરતી હતી. ધોરણ 10માં મારા 96.16% આવે છે. આ બદલ હું મારા શાળા પરિવારનો તેમજ મારા તમામ શિક્ષકો અને મારા પેરેન્ટ્સનો ખૂબ આભાર માનું છું. મારું માનવું છે કે ધોરણ 10માં આ રિઝલ્ટ પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. મારા માતા પિતા અને મારા શિક્ષકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે. આ સંસ્થાએ અમને ખૂબ સાચવે છે, ખૂબ અમને મહેનત કરાવી છે અને અમને સાથ આપ્યો છે. ધોરણ 10ના રિઝલ્ટ બાબતે આપ શું કહેશો સાહેબ? આજે ગુજરાત રાજ્યનું ધોરણ 10નું પરિણામ એ આવ્યું છે. એની અંદર અમારી સ્કૂલ સરસ્વતી વિદ્યામંદિર વડનગર ખાતે વડનગર કેન્દ્રની અંદર એ પ્રથમ એ સ્થાન એ પ્રાપ્ત કરેલું છે. એની અંદર એ 97.50% સાથે એ પ્રથમ નંબર એ નિખિલ પ્રાપ્ત કરેલો છે. બીજા નંબરમાં 97.33% એ રાવળ જૈનમે પ્રાપ્ત કરેલો છે, કે જે અત્યારે એ અહીંયા ઉપસ્થિત નથી, પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને પણ. ત્રીજા નંબરમાં એ 96.16% સાથે એ મારી દીકરી કાવ્યાએ એ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો સતત એ પરિણામ મેળવવું એ કોઈ એક વિદ્યાર્થી પ્રત્યેનું નથી, પણ ત્રિવેણી સંગમ જેને આપણે બોલીએ છીએ એ ત્રિવેણી સંગમ જો સારી રીતે થશે તો ચોક્કસ રીતે આપણે આપણા બાળકની પ્રગતિ એ કરાવી શકીશું. 10મા ધોરણના રિઝલ્ટની અંદર મારી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો એમનો ત્રિવેણી સંગમ એ થાય છે. બાળકનો, સ્કૂલનો અને એ બાળકના વાલીશ્રીઓ, જો આ ત્રણ એ એક સાથે એ એક સૂર પુરાવશે તો સારી રીતે બાળકનું ભવિષ્ય આપણે કેળવી શકીએ છીએ. અને આ જ ત્રિવેણી સંગમ અમારા સ્કૂલની અંદર થયો અને વડનગર એ કેન્દ્ર ખાતે એ 1 થી 3 નંબરમાં એ અમારા જ સ્કૂલના વિદ્યાર્થીઓએ એ પ્રાપ્ત કરેલો છે. એ બદલ એ તમામે તમામ એ વિદ્યાર્થીઓનું એ હું એ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. ખરેખર આજનો દિવસ જે ખરો એ અમારા બાળકો માટે, અમારા સ્કૂલ માટે, અમારા શિક્ષકો માટે બહુ જ મહત્વનું, કેમ કે આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું અમે પરિણામમાં બાળકોએ જે વ્યાજ સહિત જે કહીએ ને મૂડી આપી, પણ વ્યાજ સાથેની મૂડી અમને આપી. આખા વર્ષ જે અમે મહેનત કરાવી એનું સફળ પરિણામ હમણાં બાળકોએ અમને અપાવ્યું. એના માટે હું મારા દરેક બાળકને અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત જે મારી ઈચ્છા હતી, જ્યાંથી આ સ્કૂલમાં મેં અભ્યાસ કરવાનું શરૂ કર્યો ત્યારથી ઈચ્છા હતી કે મારા વિષયની અંદર પૂરેપૂરા લાભ. તો એ ઈચ્છા જે ખરી 3 બાળકોએ આ વર્ષે 3 બાળકોએ મારી ઈચ્છા એ પૂર્ણ કરી, તો એમનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું. બસ બીજા શબ્દો મારા પાસે નથી. આજના પરિણામ બાબતે આપ શું કહેશો?
સરસ્વતી વિદ્યા મંદિર વડનગર ધોરણ 10નું જે પરિણામ આવ્યું છે એમાં પણ વડનગર તાલુકામાં અમારા 3 વિદ્યાર્થીઓ આવ્યા એ બદલ હું ખૂબ ગર્વ અનુભવું છું અને તમામ ઉત્તીર્ણતાના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. આજનો દિવસ ખરેખર બહુ ખુશીનો માહોલ છે. જે આ સંસ્થાએ વારંવાર હું જાણું છું કે આટલા વર્ષથી મેં શિક્ષણ આપીએ છીએ, હું ભણાવું છું, તેમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને એની સાથે બાળકોએ પણ સંઘર્ષ કર્યો છે. તો આવી બાળકો મારી મહેનત કરતા રહે અને સારું રિઝલ્ટ મેળવતા રહે. એ બધાનો સંસ્થા પરિવાર તરફથી બધાનો તે બાળકો જ રિઝલ્ટ આપ્યું છે એના માટે મને ખૂબ ગર્વ છે. થેન્ક યુ. પ્રજાપતિ હિમાની આનંદ કુમાર. શું કહેશો આ સ્કૂલ વિશે? સરસ્વતી વિદ્યા મંદિર એ આ ઘરેણું છે આપણી સ્કૂલ, અને દરેક બાળકે મહેનત કરવી જોઈએ અને અમારી સ્કૂલમાં સતત મહેનત કરાવે જ છે. વડનગર કેન્દ્રની અંદર અમારા સ્કૂલના 3 નંબર આવેલા છે. પ્રથમ નંબર છે નિખિલ, અને બીજો નંબર છે જૈનમ, અને ત્રીજો નંબર છે કાવ્યા. દરેક વિદ્યાર્થીએ સંસ્કૃતની અંદર અને વિજ્ઞાનની અંદર સારા એવા 100માંથી 100 માર્ક્સ લાવેલા છે. તો હું સંસ્થા પરિવાર તરફથી આ 3 વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. શું કહેશો આ વિસ્તારના લોકોને? એમ કહેવા માંગુ છું કે સરસ્વતી સ્કૂલની અંદર બાળકને મૂકવું જ જોઈએ, કારણ કે અહીંની શૈક્ષણિક જે છે એ બહુ સારું છે. શૈક્ષણિક અને સ્ટાફ પણ એટલો બધો મહેનત કરાવે છે, તો સપોર્ટ આપવો જોઈએ.